હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીનું અનુમાન ગુજરાતમાં 20 જૂન બાદ જ ચોમાસું સક્રિય થશે। હાલ વાવેતર ન કરવા અથ્રેયા શેટ્ટીની સલાહ। ગુરુવાર સુધી રાજ્યના મોટા ભાગમાં સૂકું રહેશે વાતાવરણ। ઉકળાટ અને વાદળિયું વાતાવરણ રહેશે તેવી આગાહી। નીચા લેવલના ભેજના કારણે હળવો વરસાદ સંભવ છે। કચ્છ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પડી શકે છે હળવો વરસાદ। મધ્ય સૌરાષ્ટ્રમાં પણ થંડરસ્ટોર્મની સંભાવના રહેશે। તો ગુરુવાર સુધી વરસાદની કોઈ મોટી ગતિવિધિ સંભવ નહીં। ચોમાસાને લઈને મોટી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 15 જૂન બાદ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 16 જૂનની આસપાસ સારા વરસાદની આગાહી છે। 18 જૂનથી 28 જૂન સુધીમાં મોટા ભાગમાં વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 11 જૂને મુંબઈના ભાગોમાં વરસાદની શક્યતા। તો મુંબઈથી આગળ વધતા ચોમાસાની ગતિ ધીમી પડી જશે। દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે। ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। 16 થી 17 જૂન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે। તો 16 જૂન બાદ સારા વરસાદની શક્યતા। ચોમાસું ધીરે ધીરે પકડશે રફતાર। 29 જૂનથી 7 જુલાઈ સુધી ચોમાસું સર્ક્યુલેટ થઈ જશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર જોવા મળશે। તો ભારે પવન વરસાદને ખેંચી લે તેવી પણ શક્યતા રહેશે। આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી ખેડૂતો માટે સારી રહેશે। ચોમાસાની ગતિ જે છે એ મુંબઈના ભાગોમાંથી થોડી મંદ પડી જવાની શક્યતા જણાય છે, પરંતુ તે પૂર્વે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને અન્ય ભાગોમાં લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસાનો વિધિવત વરસાદ લગભગ મૃગશી નક્ષત્રમાં થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે। 15મી જૂનમાં ભારે પવન ફૂંકાશે અને તારીખ 16-17 જૂનમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ આવશે। તો ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર। ફરી ચોમાસાએ લગાવી છે મોટી છલાંગ। ગુજરાતથી ચોમાસું અંદાજે માત્ર 250 કિલોમીટર દૂર। ચોમાસું મુંબઈથી હવે અંદાજે 100 કિલોમીટર જેટલું દૂર છે। મહારાષ્ટ્રના વિસ્તારમાં આગળ વધ્યું છે ચોમાસું। હજુ પણ 2-3 દિવસ ચોમાસાને અનુકૂળ સ્થિતિ આવી જ ગતિ રહેશે તો મુંબઈમાં સમયસર પહોંચી શકે છે ચોમાસું। અન્ય સમાચાર વડોદરાથી। પશુ માલિકો બન્યા છે બેફામ। રખડતા ઢોરને પકડવા ગયેલા કોર્પોરેશનના સ્ટાફ પર હુમલો કર્યો। જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। પાલિકાના કર્મચારીઓ સાથે ગાળાગાળી પણ કરી। તો આરોપીઓ કોર્ડન કરેલી ગાયો ભગાડીને લઈ ગયા। 2 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અરવલ્લીના મેઘરજમાં દબાણ હટાવવાની કામગીરી। ઇપલોડા ગામે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે। 16 થી વધુ નાના મોટા દબાણ દૂર કરાયા છે। ગામના મુખ્ય માર્ગ પરનું દબાણ દૂર કરાયું છે। નવા બનનારા વિકાસ પથના દબાણો હટાવાયા છે। દબાણના કારણે પાકા રસ્તાનું કામ પણ બંધ હતું। લાંબા સમયથી પાકા રસ્તા પરના દબાણનો પ્રશ્ન યથાવત હતો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને રાખીને શહેરમાં આવેલા જર્જરિત મકાનો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। પાલિકા દ્વારા આશરે 40 જેટલા મકાન માલિકોને નોટિસ પાઠવી જરૂરી પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી। તે દરમિયાન અત્યંત જોખમી સ્થિતિમાં આવેલા 3 જર્જરિત મકાનોને તંત્ર દ્વારા જમીનદોસ્ત કરવામાં આવ્યા। ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય અને નાગરિકોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત રહે તે માટે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી। જે 20 મકાનો છે એમને કડક નોટિસ આપવામાં આવેલી છે અને 20માંથી આજ સુધીમાં જે વધારે સંવેદનશીલ ને અતિ જર્જરિત હતા એવા 3 મકાનો ઉતારી લેવામાં આવેલા છે અને ભવિષ્યમાં પણ જે જર્જરિત મકાનો છે એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેથી કરીને કોઈ સામાન્ય લોકોને કે પડોશીઓને નુકસાન ના થાય। વડોદરામાં બેનર પોસ્ટર સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। ઇન્ડિયન હોકર્સ એલાયન્સના પાલિકા કચેરી વિરોધ લારી ગલ્લા ધારકો સાથે રજૂઆત કરવામાં આવી। 14 રસ્તાઓ હોકિંગ ઝોન જાહેર કરાતા વિરોધ થયો છે।
સર્કલથી 30 મીટર દૂર લારી રાખવા પાલિકાનો આદેશ છે, તો સમય મર્યાદાનો હોકર્સે ઉગ્ર વિરોધ કર્યો છે, તો બેનર પોસ્ટર સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાની 700થી વધુ આશા વર્કર બહેનો જેઓ સગર્ભાથી માંડીને અનેક મહત્વની આરોગ્યલક્ષી કામગીરી કરતી હોવા છતાં તેમને 3 મહિનાથી મહેનતાણું નથી મળી રહ્યું, જેને લઈને રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે પગાર યોગ્ય સમય પર મળે અને ઇન્સેન્ટિવમાં વધારો થાય તેવી માંગ કરી હતી. આ અંગે આરોગ્ય અધિકારીએ 3 મહિનાથી ઇન્સેન્ટિવ મહેનતાણું મળ્યું નથી એ સ્વીકાર્યું હતું. તેનું કારણ જણાવ્યું હતું કે સિસ્ટમમાં ફેરફાર થયો હોવાથી મોડું થયું છે, તેમાં થોડી વાર લાગશે, હવે પછી રેગ્યુલર થઈ જશે. પગાર સમયસર ન મળતા આશા વર્કર બહેનો મુશ્કેલીમાં મુકાયા છે. અમારી માંગણીઓ આજે 3 મહિના થયા, આશા બહેનોનો પગાર ચૂકવવામાં આવેલ નથી. આશા બહેનોને 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે પણ સમયસર મળતા નથી. આજે નવેમ્બર ડિસેમ્બરથી આવું જ ચાલે છે. તો પણ અમને એ લાભાર્થી બોલાવે એટલે અમારે 108ની જેમ, કદાચ આશા બહેનોનું નામ 108 હોત તો સારું રહેત, એટલે અમને 108ની જેમ દોડાવી રહ્યા છે. પણ અમારા પગારમાં હજી અત્યારે શૂન્ય છે અને 6 મહિનાથી અમારો પગાર દર 3 મહિને થાય છે. અને જો કદાચ મોટા અધિકારી હોય એમને દર મહિને પગાર મળતો હોય તો આશા વર્કર બેનને એકલો જ કેમ અન્યાય? ગરુડેશ્વર અને તાલુકાની આશા બહેનો મળવા માટે આવ્યો છે ને મેમોરેન્ડમ જે એમણે આપ્યું એ પ્રમાણે એમના પગાર ન મળવાનો પ્રશ્ન, ઇન્સેન્ટિવ જે છે એ નથી મળ્યું 2-3 મહિનાથી, એવી રજૂઆત એમની છે. પંચમહાલના ગોધરામાં વારંવાર વીજળી ગુલ થતા સિનિયર સિટીઝન ગ્રુપ આકરા પાણીએ થયું છે. લો વોલ્ટેજથી વીજ ઉપકરણો બગડતા વડીલોમાં ભારે આક્રોશ છે. આ મુદ્દે વડીલોએ MGVSL કચેરી સુધી પ્લે કાર્ડ સાથે રેલી યોજી હતી. તેમણે અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર આપી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો કર્યા હતા. એક વડીલે તો કંટાળીને આત્મહત્યા કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આગામી દિવસોમાં સામાન્ય પવનમાં પણ વીજળી જશે તો કચેરી ઘેરાવની ચેતવણી અપાઈ છે. બીજી તરફ અધિક્ષક ઇજનેરે ગત સપ્તાહે જેટકોમાં શોર્ટ સર્કિટના કારણે સમસ્યા થઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે ટૂંક સમયમાં 2 નવા સબસ્ટેશન ઊભા કરી સમસ્યાનો કાયમી નિકાલ લાવવાની ખાતરી આપી છે. જે ગોધરા શહેર અને બાબરી રોડ પર વારંવાર ભૂલ થઈ જાય છે, એના માટે અમે એક સિનિયર સિટીઝને નક્કી કર્યું હતું કે પ્રજાના હિત માટે અને વારંવાર જે ઉપકરણોથી જે થતું નુકસાન, ફ્રીજ, ટીવી ને આ બધા નુકસાન મોટા પાયે થાય છે, એમાં અમે પણ ભોગ બનેલા છે. ગોધરા શહેરમાં ટૂંકું વાવાઝોડું આવે અથવા વરસાદ પડે તો વારંવાર વીજળી જતી રહે છે. આ માટે ગોધરા શહેરને પડતી હાલમારી માટે અમે આજે સિનિયર સિટીઝનો દ્વારા એક આવેદનપત્ર ગુજરાત વિદ્યુત બોર્ડના ઉચ્ચ અધિકારીને આપ્યું હતું. ગોધરાના ધારાસભ્ય દ્વારા પણ ગોધરા શહેરને એક નવું સબસ્ટેશન મળે તે માટે પત્ર લખેલો છે અને તે મંજૂર બી થઈ ગયો છે. તેથી ટૂંક સમયમાં ગોધરા શહેરને આ હાલમારીમાંથી કદાચ છુટકારો મળશે અને નહીં મળે તો અમે આના અંગે ઉગ્ર આંદોલન આપીશું. આજ રોજ 8/6/26ના રોજ બામરોલી રોડ ગોધરા ખાતેથી રહીશો આવેલા હતા. એમને જે આવેદન આપ્યું એ બાબતે તારીખ 2/6/26ના રોજ જે ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ટોટલ 8 પેનલો, ફીડરની પેનલો બળી ગઈ હતી. જેના ભાગરૂપે અમારા તરફથી જેટકોના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર જોડે કોઓર્ડિનેશન કરી અને રાત્રે આ પેનલો મંગાવી લેવામાં આવી હતી અને જેનું કામગીરી બીજા દિવસે પૂર્ણ કરી અને પાવર રાબેતા મુજબ કરી દેવામાં આવેલ હતો. ગાંધીધામથી એક ચોંકાવનારો અને